બારડોલીમાં ખેતરમાંથી મોટર અને વાયરની ચોરી કરતી ગેંગ ઝડપાઈ ગઈ છે, ત્યારે પોલીસે 4 આરોપીઓ પાસેથી ₹1,71,000નો મુદ્દામાલ કબજે લીધો છે. બારડોલી તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં ખેડૂતોની ઊંઘ હરામ કરનારી સબમર્સિબલ મોટર અને વાયર ચોરતી ગેંગને પકડી પાડવામાં બારડોલી રૂરલ પોલીસને મોટી સફળતા મળી છે. પોલીસે કડોદ નજીકથી ચોરીની આ પ્રવૃત્તિમાં સામેલ 3 તસ્કરો અને ચોરીનો ભંગાર ખરીદનાર એક વેપારી સહિત કુલ 4 ઇસમોને ઝડપી પાડ્યા છે. છેલ્લા કેટલાક સમયથી તાલુકાના મસાડ, ઉમરાખ, ખરવાસા તેમજ ઓર ગામોની હદમાં આવેલા ખેતરોને નિશાન બનાવીને આ ગેંગ સબમર્સિબલ મોટરો, વાયરો તેમજ ઓલ્ટરનેટરની ચોરી કરતી હતી. ખેડૂતોની વ્યાપક ફરિયાદોને પગલે બારડોલી રૂરલ પોલીસે સઘન પેટ્રોલિંગ અને બાતમીદારોના નેટવર્કને આધારે કડોદ પાસેથી આ ટોળકીને દબોચી લીધી હતી. પોલીસે આરોપીઓ પાસેથી એલ્યુમિનિયમના વીજ તાર, તાંબાના તાર, ઇલેક્ટ્રિક ડીપીનો ભંગાર, ઇલેક્ટ્રિક મોટર અને ઓલ્ટરનેટર સહિત કુલ ₹1,71,740ની કિંમતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. પકડાયેલા તમામ આરોપીઓ વિરુદ્ધ પોલીસે કાયદેસરનો ગુનો દાખલ કર્યો છે. આ ગેંગે અન્ય કેટલા વિસ્તારોમાં ચોરીની ઘટનાઓને અંજામ આપ્યો છે અને તેમની સાથે અન્ય કોઈ સંડોવાયેલું છે કે નહીં તે દિશામાં પોલીસે રિમાન્ડ મેળવી વધુ તપાસ હાથ ધરી છે. ગેંગ પકડાતા સ્થાનિક ખેડૂતોએ રાહતનો શ્વાસ લીધો છે.